ભગવાન જગન્નાથજીની રથયાત્રા આપણે બધા જ ઉત્સુક છે અને આજે ભક્તોનું ઘોડાપુર પણ જોવા મળી રહ્યું છે। તમામ ભક્તજનો દર્શન માટે આવી રહ્યા છે, પણ મુસ્લિમ સમુદાયે આજે ચાંદીનો રથ પણ અર્પણ કર્યો છે। જી હા, આજે મુસ્લિમ સમુદાય તરફથી એકતાનો એક મેસેજ આપવામાં આવ્યો છે અને આજે નિજ મંદિરે ભગવાનનું મામેરું પણ ભરાયું છે। મુસ્લિમ સમાજ આગેવાનો ચાંદીનો રથ અર્પણ કર્યો, મંદિરમાં ચાંદીનો રથ અર્પણ કરાયો છે અને 25 વર્ષથી એકતાના પ્રતીક સ્વરૂપે આ ચાંદીનો રથ પણ આપવામાં આવે છે। ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા ન માત્ર અમદાવાદીઓ માટે પરંતુ સમગ્ર ગુજરાત માટે એક પાવન પર્વ છે અને આ પર્વ એકતાની પણ સાક્ષી પૂરે છે। એક તરફ મંદિરમાં આજે નિજ મંદિરમાં યજમાન મામેરું લઈને આવી રહ્યા છે, તો બીજી તરફ એકતાનો પ્રતીક પણ જોવા મળી રહ્યું છે કે જેમાં જે એકતાના જે લોકો છે એવો ભગવાને ચાંદીનો રથનો મંદિર લઈને પહોંચ્યા છે અને અર્પિત કરી રહ્યા છે મંદિરમાં। આપણી સાથે ભૂષણ ભટ્ટ ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું। આપ જણાવો, યજમાન તરીકે આપ ભગવાન માટે આભૂષણ વસ્ત્રો લઈને આવ્યા, કેવી લાગણી? આ ક્ષણની જે રાહ જોતા આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ કે મહેમાન આપણા ઘરે આવે તો એને આતિથ્ય કરવામાં આપણે ક્યાંય કસર નથી। આ તો સ્વયં ભગવાન આવે છે અને જ્યારે ભગવાન આપણે આંગણે આવવાના હોય, નગરચર્યા આવવાના હોય, એક ક્ષણની એક ઘડીની લોકો રાહ જોઈને બેઠા હોય છે। એની આસ્થા, એની શ્રદ્ધા અને એના આશીર્વાદથી પરંપરાગત રીતે નીકળતી રથયાત્રા હવે એ રથયાત્રા નથી, કોઈ ધર્મની, કોઈ જાતિની નહીં, સૌ સમાજની આ લોકયાત્રા બની છે। અને સૌ સમાજ જ્યારે આ લોકયાત્રાનું ભગવાન જ્યારે આંગણે આવતા હોય ત્યારે એનું આતિથ્ય કરવામાં, એનું સત્કાર કરવામાં ક્યાંય કચાશ છોડતા નથી અને પરંપરાગત રીતે તેરા તુજકો અર્પણના ભાવ સાથે પોતાના મનથી, પોતાના તનથી આવેલ ભગવાનનું સામયું કરવા માટે તત્પરતાથી એ સ્વાગત કરવા અનેક દિવસોથી લાગી જાય છે। સર્વે સમાજના લોકો હોય, આ વિસ્તારના લોકો હોય, સમગ્ર અમદાવાદની હવે તો આ રથયાત્રા ગુજરાતની રથયાત્રા બની છે અને ગુજરાતની જ્યારે રથયાત્રા બની છે ત્યારે ગુજરાતમાંથી આવતા તમામ ભાવિક ભક્તો, સૌ સમાજના લોકો મળી ભગવાનની એક ઝાંખી માટે, એક અલૌકિક ઝાંખી માટે એ તત્પરતાથી બેઠો હોય છે કે મારે ત્યાં ભારે આંગણે ભગવાન આવ્યા છે એવા આશીર્વચન આપીને જાય।